હેલો સ્ટુડન્ટ, હવે આપણે નેક્સ્ટ બે થિયરી જોઈ હતી. હવે ત્રીજી થિયરી છે લેન્ડોલ ઉર્વિક દ્વારા. એને પણ એના 10 પ્રિન્સિપલ્સ આપ્યા. 10 પ્રિન્સિપલ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન્સ બાય લેન્ડોલ ઉર્વિક. લેન્ડોલ ઉર્વિક દ્વારા ઓર્ગેનાઇઝેશન્સના 10 પ્રિન્સિપલ છે. અકોર્ડિંગ ટુ ઉર્વિક, નોટ્સ ઓન થિયરી ઓફ ઓર્ગેનાઇઝેશન્સ 1952. નોટ્સ ઓન ધ થિયરી ઓફ ઓર્ગેનાઇઝેશન નામની બુક છે 1952. એના પ્રમાણે એન ઓર્ગેનાઇઝેશન ઇઝ બિલ્ટ ઓન 10 પ્રિન્સિપલ્સ. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન બને એ 10 પ્રિન્સિપલ્સ ઉપર બને છે. એમાં ફર્સ્ટ ધ પ્રિન્સિપલ્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ. એવરી ઓર્ગેનાઇઝેશન્સ એન્ડ એવરી પાર્ટ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન મસ્ટ બી એન એક્સપ્રેશન of the purpose of the undertaking concerned, or it's meaningless and therefore a redundant. બધા ઓર્ગેનાઇઝેશન્સ અને ઓર્ગેનાઇઝેશનના દરેક પાર્ટનો કંઈક હેતુ હોય છે, કંઈક એક્સપ્રેશન ઓફ પર્પઝ હોય છે, કે કંઈક હેતુ પૂરો પાડતા, હેતુ બતાવતા હોય છે, અને એનો કોઈ પણ કામ થાય એ ઓર્ગેનાઇઝેશનમાં તો એ હેતુને પૂરો પાડવા, એ ગોલને પૂરો પાડવા જ થતું હોય છે. બાકી ઓર્ગેનાઇઝેશન્સનો કંઈ મિનિંગ નથી, એ મિનિંગલેસ છે, અને એ પછી ધીમે ધીમે એનું રેટર્ન થઈ જાય છે, એટલે કે એ ઓર્ગેનાઇઝેશન ખતમ થઈ જાય છે. સેકન્ડ છે ધ પ્રિન્સિપલ્સ ઓફ સ્પેશિયલાઇઝેશન. The activities of every member of any organized group should be confined as far as possible to the performance of the single functions. ઓર્ગેનાઇઝેશનનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ મેમ્બર હોય, એ જે એક્ટિવિટી કરતો હોય એ કન્ફર્મ ક્યારે કરવામાં આવે કે આ વ્યક્તિ આ જ એક્ટિવિટી કરશે, તો એના સિંગલ પરફોર્મન્સ ઉપરથી, કે એનું ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ કેવું છે ને ઇન્ડિવિજ્યુઅલ સ્પેશિયાલિટી કેમાં છે, એ પ્રમાણે ઓર્ગેનાઇઝેશન્સના બધા મેમ્બરને એની એક્ટિવિટીઝ છે એ આપવામાં આવે છે, કન્ફર્મ્ડ કરવામાં આવે છે. થર્ડ છે પ્રિન્સિપલ્સ ઓફ કોઓર્ડિનેશન. ધ પર્પઝ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન પર ડિસ્ટિંગ્યુશન્સ ફ્રોમ ધ પર્પઝ ઓફ ટુ અન્ડરટેકિંગ ઇઝ ટુ ફેસિલિટેટ કોઓર્ડિનેટ યુનિટી ઓફ કમાન્ડ. જો પર્પઝ છે ઓર્ગેનાઇઝેશનનો, આખા ઓર્ગેનાઇઝેશનનો એક છે એ પર્પઝ હોય છે, અને એ પર્પઝને ડિસ્ટિંગ્યુશ, એટલે કે જો એ પર્પઝને ધ્યાનમાં લઈ અને વર્ક કરવામાં ન આવે તો એ પર્પઝ છે, યુનિટ ઓફ એફર્ટ છે એ વેસ્ટ જાય. એટલે એ પર્પઝને ધ્યાનમાં લઈ અને કોઈપણ એક્ટિવિટી છે, આખા ઓર્ગેનાઇઝેશનનો એક કોમન ગોલ હોય, કોમન હેતુ હોય, એને ધ્યાનમાં લઈ અને કોઈપણ એક્ટિવિટી છે કરવામાં આવે છે. અને એટલા માટે ઓર્ગેનાઇઝેશનના જે બધા પાર્ટ છે, ઓર્ગેનાઇઝેશનની અંદર સબ ડિવાઇડેશન છે, સબ ઓર્ડિનેટર છે, એ બધાને કોઓર્ડિનેશન કરી અને યુનિટી ઓફ એફર્ટ દ્વારા, એફર્ટની એક યુનિટી, એકતા દ્વારા આખી ઓર્ગેનાઇઝેશનનો જે ગોલ છે એ અચીવ કરવામાં આવે છે. ફોર્થ છે ધ પ્રિન્સિપલ ઓફ ઓથોરિટી. ઇન એવરી ઓર્ગેનાઇઝડ ગ્રુપ ધ સુપ્રીમ ઓથોરિટી મસ્ટ બી રેસ્ટ સમવેર. બધા ઓર્ગેનાઇઝેશન ગ્રુપની અંદર જે સુપ્રીમ હાયર ઓથોરિટી હોય એ ક્યાંક ને ક્યાંક આરામ કરતું હોય છે, એને થોડોક તો આરામ હોય જ છે. ધેર શુડ બી ક્લિયર લાઇન ઓફ ઓથોરિટી ટુ એવરી ઇન્ડિવિજ્યુઅલ ઇન ધ ગ્રુપ. અને એવી જ રીતના બધા ગ્રુપના એક ઇન્ડિવિજ્યુઅલને એ ગ્રુપની ઓથોરિટી પણ આપવામાં આવે છે. ફિફ્થ, પ્રિન્સિપલ ઓફ રિસ્પોન્સિબિલિટી. ધ પ્રિન્સિપલ ઓફ રિસ્પોન્સિબિલિટી. The responsibility of the superior for the acts of the subordinated is absolute. જે સુપ્રીમ ઓથોરિટી છે, જે સુપિરિયર છે, એમ્પ્લોય છે, એમ્પ્લોયના મેનેજર છે, મેનેજરનો સબઓર્ડિનેટર છે, સબઓર્ડિનેટરનો એચઓડી છે, તો એ જે સુપિરિયર છે, જે ઉપરના હોદ્દાનો માણસ છે, એની રિસ્પોન્સિબિલિટી છે કે એની નીચેના જે સબઓર્ડિનેટેડ છે એ સરખી રીતના કામ કરે. એ એની એક મેઇન રિસ્પોન્સિબિલિટી હોય છે. સિક્સ્થ છે પ્રિન્સિપલ ઓફ ડેફિનેશન. The content of each position, both the duties involved, the authority and responsibility competed, and the relationship with other positions should be clearly defined in writing and published to all concerned. કોઈ પણ વ્યક્તિની પોઝિશન છે, પોઝિશન માટે કઈ ઓથોરિટી છે, એની કઈ ડ્યુટી છે, એ રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંને થઈ નક્કી કરી પછી ઓથોરિટી અને ત્યારે નીચેના લેવલની પોઝિશન્સ છે, એ બંને પોઝિશન વચ્ચેની રિલેશનશીપ શું હશે, એ બંને પોઝિશન વચ્ચેનો સંબંધ શું હશે, એ પણ ક્લિયરલી લખી અને બધા જોડે કન્સલ્ટ કરવાની, બધાને ઇન્ફોર્મ કરવાની કે આ ઓર્ગેનાઇઝેશન, ટૂંકમાં કે આ ઓર્ગેનાઇઝેશન માટેના રૂલ્સ અને રેગ્યુલેશન આ છે, આ પોઝિશન માટે આ કામ કરવાનું છે, આ પોઝિશન પાસે આટલી ઓથોરિટી છે, એ બધું રિટર્નની અંદર લખેલું હોવું જોઈએ. સેવન્થ છે ધ પ્રિન્સિપલ ઓફ કોરિસ્પોન્ડન્સ. ઇન એવરી પોઝિશન ધ રિસ્પોન્સિબિલિટી એન્ડ ધ ઓથોરિટી શુડ કોરિસ્પોન્ડ.
બધી જ પોઝિશનની અંદર રિસ્પોન્સિબિલિટી અને ઓથોરિટી બંને એકબીજાથી કોરિસ્પોન્ડન્ટ હોવી જોઈએ, બંને એકબીજાને રિસ્પોન્ડ આપતી હોવી જોઈએ. ઓથોરિટી જે કે કામ રિસ્પોન્સિબિલિટીવાળા એક સોંપવાનું હોય, રિસ્પોન્સિબિલિટીવાળા કે આ પ્રોબ્લેમ છે એ ઓથોરિટીવાળાએ સોલ્વ કરવાનું, એટલે બંને ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી જે હોય એ બંને એકબીજા સાથે કોરિસ્પોન્ડમાં કામ કરવાનું હોય છે. 8th છે ધ પ્રિન્સિપલ ઓફ સ્પાન ઓફ કંટ્રોલ. No person should supervise more than 5 or at most 6 direct subordinate whose work interlocks. એક પર્સન છે એ 5 કરતાં વધારેની રિસ્પોન્સિબિલિટી ના લેતું હોય, વધુમાં વધુ 6ની રિસ્પોન્સિબિલિટી લેતું હોય અને એ 6 સુપરવાઇઝર ઉપર એક સબઓર્ડિનેટ્સ હોવો જોઈએ કે જે આ બધાનું વર્ક છે એ ઇન્ટરલોક કરે, જે સુપરવાઇઝર છે એનું વર્ક છે એ એકબીજા સાથે જોડી રાખે. એટલે કે સ્પાન ઓફ કંટ્રોલ હોવો જોઈએ, બધી કાર્ય ઉપર, એક્ટિવિટી ઉપર એક સુપરવાઇઝર અને એની ઉપર પણ કંટ્રોલર હોવા જોઈએ. 9 છે ધ પ્રિન્સિપલ ઓફ બેલેન્સ. ઇટ ઇઝ એસેન્શિયલ દેટ ધ વેરિયસ યુનિટ ઓફ ઓર્ગેનાઇઝેશન શુડ બી કેપ્ટ ઇન બેલેન્સ. જરૂરી છે કે ઓર્ગેનાઇઝેશનના બધા યુનિટ છે, વેરિયસ યુનિટ છે, બધા બેલેન્સમાં કામ કરતા હોય. એક યુનિટ બહુ કામ કરતું હોય, એક યુનિટ સાવ ઓછું કામ કરતું હોય એવું નહીં, બધા યુનિટને એક સરખું કામ મળવું જોઈએ. ધ પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી. 10th પ્રિન્સિપલ છે ધ પ્રિન્સિપલ ઓફ કન્ટિન્યુટી. Reorganization is the continuous process. In every undertaking, specific provision should be made for it. રીઓર્ગેનાઇઝેશનની પ્રોસેસ છે એ ચાલુ હોય છે, એટલે કે એક ઓર્ગેનાઇઝેશન બન્યું એમાંથી બીજું ઓર્ગેનાઇઝેશન બને છે, કારણ કે કોઈ પ્રોબ્લેમ આવે તો પાછું રીઓર્ગેનાઇઝેશન બને. તો એના માટે એક સ્પેસિફિક પ્રોવિઝન છે એ રાખે, સ્પેસિફિક એક નિયમ છે એ રાખેલો હોવો જોઈએ અને એ બનાવવો પણ જરૂરી છે. આ હતા ઉર્વિકના 10 પ્રિન્સિપલ ઓર્ગેનાઇઝેશન્સ માટે. પછી છે ક્યુટ લ્યુવિન, ક્યુટ ઝાડેક લ્યુવિન, સપ્ટેમ્બર 9, 1890, ફેબ્રુઆરી 12, 1947. 1890ની સપ્ટેમ્બર 9થી 1947ની 12 ફેબ્રુઆરી સુધી એનો આખો કાર્યકાળ રહ્યો. અ જર્મન અમેરિકન સાયકોલોજિસ્ટ ઇઝ વન ઓફ ધ મોડર્ન પાયોનિયર્સ ઓફ સોશિયલ ઓર્ગેનાઇઝેશનલ એન્ડ અપ્લાઇડ સાયકોલોજી. જર્મન અને અમેરિકન સાયકોલોજિસ્ટ છે એ સોશિયલ ઓર્ગેનાઇઝેશન અને અપ્લાઇડ સાયકોલોજી માટેનો સૌથી મોડર્ન પિનોરિસ છે, એટલે એક મોડર્ન સાયકોલોજિસ્ટ છે. લ્યુવિન ઇઝ ઓફન recognized as the founder of social psychology and was one of the first researchers to study group dynamic and organizational development. જે લ્યુવિન છે એને સોશિયલ સાયકોલોજીનો ફાઉન્ડર પણ કહેવામાં આવે છે અને એને સૌપ્રથમ એવો પર્સન છે જેને ગ્રુપ ડાયનામિક્સ અને ઓર્ગેનાઇઝેશન ડેવલપમેન્ટ ઉપર સ્ટડી કર્યું. Levin had originally been involved with School of Behavioral Psychology before changing directions in the research and undertaking work with psychologists of the Gaslight School of Psychology, include Max Wehrmann and Wolfgang Kohler. લ્યુવિન છે ઓરિજિનલી એક બિહેવિયર સાયકોલોજીની સ્કૂલ છે એની સાથે ઇન્વોલ્વ હતો, પણ ત્યાર પછી એને એની ડાયરેક્શન ચેન્જ કરી, રિસર્ચમાં ગયો અને એને સાયકોલોજીસ્ટ ગેસ્ટાલ્ટ સ્કૂલ ઓફ સાયકોલોજી એની અંદર 2 સાયકોલોજિસ્ટ મેક્સ વર્થમિયર એન્ડ વોલ્ફ કોલ્હર સાથે કામ કરવાનું ચાલુ કર્યું, રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. લ્યુવિન ઓફન એસોસિએટેડ વિથ ધ અર્લી ફ્રેન્કફર્ટ સ્કૂલ originated by an influential group of largely Jewish Marxists at the Institute for Social Research in Germany. શરૂઆતની અંદર અર્લી પીરિયડની અંદર લ્યુવિન છે એ ફ્રેન્કફર્ટ સ્કૂલ જોડે પણ જોડાયેલો હતો, જે સ્કૂલ છે એ જેવિશ માર્ક્સિસ્ટના ગ્રુપ જોડે જોડાયેલી હતી અને એમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ રિસર્ચ અને જર્મની એની અંદર એ કામ કરતા હતા. But when Hitler come to power in Germany in 1933, the institute members had to disband, moving to England and then to America. જ્યારે હિટલર છે એ પાવરમાં આવ્યો, હિટલર પાસે ઓથોરિટી આવી ત્યારે 1993ની હતા જર્મનીમાં, ત્યારે જે ઇન્સ્ટિટ્યૂટના મેમ્બર છે એ બધાને બેન્ડ કરી દીધા, પછી ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડથી અમેરિકા મૂવ થયા. ઇન ધેટ યર હી મેટ વિથ એરિક ટ્રેસ્ટ ઓફ ધ લંડન ટેવિસ્ટોક ક્લિનિક. આ જ સમય દરમિયાન જ્યારે મૂવ થતા હતા એ સમય દરમિયાન ઇરિક ટેરિસ્ટને મળ્યા, જે લંડનના ટેવિસ્ટોક ક્લિનિકની અંદર. Tirist was impressed with the theories and went on to use them and his study on soldier during the Second World War. Tirist છે એને આ જે લ્યુવિક હતો
લ્યુવિન હતો એની થિયરીસથી ઇમ્પ્રેસ થયા અને એને વિચાર્યું કે એ એકલો એની સ્ટડી ઉપર રિસર્ચ કરે અને સ્ટડી કરે એના જે પ્રિન્સિપલ્સ છે, થિયરી છે એના પર સેકન્ડ વર્લ્ડ વોર દરમિયાન. વર્ક એટલે કે લ્યુવિનનું વર્ક શું હતું? લ્યુવિન કોઇન્ડ ધ નેશન જેન્ડિડિટી which has gained some importance in various theories of space-time and related fields. લ્યુવિન છે એને નેશન ઓફ જેન્ડિડિટી નામની એક થિયરી છે એ લોન્ચ કરી હતી. એમાં ઘણી બધી થિયરીઝ હતી જે સ્પેસ ટાઈમ અને એને સ્પેસને રિલેટેડ ફિલ્ડ્સ માટે હતી. હી ઓલ્સો પ્રપોઝડ હાર્બેટ બલ્મર્સ interaction perspective of 1937 as an alternative to nature's versus natural debate. એને 1937ની અંદર હાર્બર્ટ બ્લમર્સની ઇન્ટરેક્શનિસ્ટ પરસેપ્ટિવ નેચર વર્સિસ નેચર ડિબેટ છે એના ઉપર પણ રિસર્ચ કર્યું અને એમાં પણ એને પ્રપોઝલ આપ્યું. લ્યુવિન સજેસ્ટ દેટ નાઇધર નેચર ઓર નેચર અલોન કેન અકાઉન્ટ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ બિહેવિયર અને પર્સનાલિટી. એ એવું કહે છે ઇનબોર્ન ટેન્ડન્સી જે આપણને વારસાગત મળી હોય અને આપણે જે લાઈફ દરમિયાન શીખ્યા હોય એ બંનેમાંથી એક પણ બિહેવિયર અથવા પર્સનાલિટી ઉપર એકલું કામ કરતું નથી. બંને પર્સનાલિટી અને બિહેવિયર ઉપર કામ કરે છે. બટ રાધર ધેટ બોથ નેચર એન્ડ નેચર ઇન્ટરેક્ટ ટુ શેપ ઇચ પર્સન. એવું જ કીધું, નેચર અને નેચર ઇન્ટરેક્ટ. નેચર જે બાય બોર્ન આવેલું છે એ અને જે બાય નેચર મળેલું છે, જે એન્વાયરમેન્ટમાંથી મળેલું છે, શીખેલાથી બંને એક પર્સનને બનાવે છે, આખો શેપ આપે છે. ધીસ આઈડિયા વોઝ પ્રેઝન્ટેડ ઇન ફોર્મ ઓફ ધ લ્યુવિન્સ ઇક્વેશન ફોર બિહેવિયર. અને આ આઈડિયાને એને બિહેવિયર માટેનું એક ઇક્વેશન આપ્યું, ફોર્મ્યુલા આપ્યો, B=F(P)E બ્રેકેટની અંદર P(E). એ ફોર્મ્યુલામાં એને બિહેવિયરના ઇક્વેશનમાં એને આ યુઝ કર્યું કે નેચર અને બાય બોર્ન મળેલી વારસાગત મળેલી જે પર્સનાલિટી છે, બિહેવિયર છે એ અને જે શીખેલું છે પર્સનાલિટી ને બિહેવિયર, એ બંને છે એ પર્સનને બનાવે છે કે નહીં કે બેમાંથી એક ઇન્ડિવિજ્યુઅલ. પ્રોમિનન્ટ સાયકોલોજિસ્ટ મેન્ટોર્ડ બાય ક્યુર્ટ લ્યુવિન included Leon Fridrikson (1990 to 1989), who became known for his cognitive dissonance theory (1956), environmental psychologist Roger Barker, Bluma Zergnik, and Mont Dusches, the founder of modern conflict resolution theory and practice. સાયકોલોજિસ્ટ ક્યુર્ટ લ્યુવિન છે એના દ્વારા લિયોન ફેઝ્રિસ્ટ 1919થી 1989નો સાયકોલોજિસ્ટ હતો એને મેન્ટોર્ડ કર્યા હતા અને જે કોગ્નેટિવ ડિસોન્સ થિયરી માટે સૌથી વધારે જાણીતા છે. એના સિવાય એન્વાયરમેન્ટલ સાયકોલોજિસ્ટ રોજર બાર્કર, બ્લુમા ઝેર્નિક એન્ડ મોર્ડન ડસ્ચેસ એને પણ ક્યુર્ટ લ્યુવિન છે એને મેન્ટોર્ડ કર્યા હતા. જે આ ત્રણેય સાયકોલોજિસ્ટ છે, એન્વાયરમેન્ટલ સાયકોલોજિસ્ટ રોજર બાર્કર, બ્લુમા ઝેર્નિક અને મોર્ટન ડસ્ટેજ એ મોડર્ન કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશન થિયરી અને પ્રેક્ટિસના ફાઉન્ડર હતા. લ્યુવિન ફ્રીઝ ફેઝ. લ્યુવિન્સે ઓર્ગેનાઇઝેશન્સ માટે ફ્રીઝ ફેઝ આપ્યા, અનફ્રીઝ, ટ્રાન્ઝિશન્સ એન્ડ રીફ્રીઝ. તો જો એ શું છે? ઇન ધ અર્લી 20th century, psychologist Kurt Lewin identified 3 stages of change that are still the basis of many approaches today. 20મી સેન્ચુરીની અંદર સાયકોલોજિસ્ટ ક્યુર્ટ લ્યુવિને કોઈપણ વસ્તુમાં 3 ચેન્જીસ થાય જ છે એના વિશે 3 સ્ટેજીસ ઓફ ચેન્જ થવા માટે, બદલવા માટેના 3 સ્ટેજ આપ્યા કે જે અત્યારે પણ ઘણી વસ્તુમાં છે એ અપ્રોચ કરવામાં આવે છે. અનફ્રીઝ પહેલો ચેન્જ હતો. ચેન્જનો પહેલો સ્ટેપ છે અનફ્રીઝ. અ બેઝિક ટેન્ડન્સી ઓફ પીપલ ઇઝ ટુ સીક અ કોન્ટેક્સ્ટ ઇન ધ વિચ દે હેવ અ રિલેટિવ સેફલી એન્ડ ફીલ અ સેન્સ ઓફ કંટ્રોલ. કોઈપણ માણસની બેઝિક ટેન્ડન્સી હોય છે, બેઝિક કાર્યક્ષમતા હોય છે, બેઝિક એવું વિચાર હોય છે કે એ જ્યાં સેફટી અને કંટ્રોલ ફીલ કરે છે એ ત્યાં રહે છે, ત્યાંથી એ હલવા માગતું ના હોય. ઇન એસ્ટાબ્લિશિંગ ધેમસેલ્ફ દે અટેચ ધેર સેન્સ ઓફ આઇડેન્ટિટી ટુ ધેર એન્વાયરમેન્ટ. અને એ ત્યાં ઉછેર થયું હોય, ત્યાં એને એનું ઇસ્ટાબ્લિશમેન્ટ કર્યું હોય, એને કારણે એ એન્વાયરમેન્ટ એનાથી ઓળખીતું થઈ ગયું હોય છે અને એના સાથે એ અટેચ થઈ ગયા હોય છે. This creates a comfortable status from which any alternatives, even those which may offer significant benefit, will cause discomfort. અને આને કારણે એમાં આ બધા એન્વાયરમેન્ટલમાં એડજસ્ટ થઈ ગયા હોય, એને સેફ ને સિક્યોર ને કંટ્રોલ ને બધું ફીલ થતું હોય, એટલા કારણે એ એન્વાયરમેન્ટમાં કમ્ફર્ટેબલ હોય છે. પણ જો એમાં કંઈક અલ્ટરનેટિવ આવે, એમાં કંઈક ચેન્જીસ આવે, એને કંઈક એવી બેનિફિટવાળી વસ્તુ મળતી હોય, એ એન્વાયરમેન્ટ કરતાં પણ વધારે બેનિફિટવાળો, તો પછી ત્યાંથી એક ડિસ્કમ્ફર્ટ છે એ ડિસ્કમ્ફર્ટ થવા માંડે છે.
Talking about the future thus is seldom enough to move them from this frozen state, and significant effort may be required to unfreeze them and get them moving. આ ફ્રોઝન સ્ટેટની અંદર એ જે જગ્યાએ ફ્રીઝ થઈ ગયા છે, ફિક્સ થઈ ગયેલા છે, એ ફિક્સ થયેલા સ્ટેજની અંદર જ્યાં કમ્ફર્ટેબલ છે એ સ્ટેજની અંદરથી એને મૂવ કરવા, અનફ્રીઝ કરવા, એ એક મોટી એક એફર્ટની જરૂર પડે છે કે કોઈ પણ માણસ છે એક જગ્યાએ ફિક્સ થઈ ગયો હોય ત્યાંથી તેને મૂવ કરવા માટે. This usually requires push method to get them moving, after which pull methods can be used to keep them going. એના માટે પુશ મેથડ અને પુલ મેથડનો યુઝ થાય છે. હું એક જગ્યાએ ફિક્સ થઈ ગઈ છું તો એક સાઈડથી મને ધક્કો મારે અને બીજા સાઈડથી ખેંચે, એટલે પુલ અને પુશ બંને મેથડ છે એનો યુઝ કરવામાં આવે છે કે એને એની સિચ્યુએશન્સ છે ત્યાંથી આગળ વધવા માટે. The term change ready is often used to describe people who are unfrozen and ready to take the next step. ચેન્જ માટે રેડી છે એવી ટર્મ છે એ અનફ્રોઝન પીપલ, એટલે કે હવે એ નેક્સ્ટ સ્ટેપ લેવા માટે તૈયાર છે, નેક્સ્ટ બીજી જગ્યાએ જવા માટે તૈયાર છે, એવા પર્સન જે રેડી હોય એના માટે ચેન્જ રેડીનો શબ્દ પણ વાપરવામાં આવે છે. સમ પીપલ કમ રેડી ફોર ચેન્જ with least other take a long time to let go of their comfortable current realities. ઘણા પીપલ છે એના કમ્ફર્ટેબલ ઝોન છે એમાંથી તરત જ બહાર આવી છે. ઘણા પીપલને ઘણો બધો ટાઈમ લાગે છે કે જે વર્તમાનમાં એની કમ્ફર્ટેબલ સિચ્યુએશન છે એને મૂકતા. બીજી જગ્યાએ એને વધારે ફેસિલિટી મળતી હોય, વધારે બેનિફિટ્સ મળતા હોય, પણ એનો કમ્ફર્ટેબલ ઝોન ના હોય કારણ કે નવી જગ્યાએ એડજસ્ટ થવું પડે. જેમ કે ટ્રાન્સફર, ગવર્મેન્ટ જોબવાળા હોય તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય ત્યારે એને થોડુંક થાય કારણ કે ઓલું એનું આખું એન્વાયરમેન્ટ જાણીતું થઈ ગયું હોય, જોબ ચેન્જ કરવી પડતી હોય, નવો એરિયો જ હોય સાવ, તો એ વસ્તુ છે કે એને ત્યાંથી લઈ અને બીજે જવું હોય ત્યારે અહીંથી લોકો પુશ કરતા હોય, ત્યાંથી લોકો પુલ કરતા હોય, એટલે પુશ અને પુલ થિયરી છે એનો યુઝ કરવામાં આવે છે. Transitions. A key part of Lewin's model is the notion that change, even at psychological level, is a journey rather than a simple step. લ્યુવિન્સ મોડલ છે જે ચેન્જીસનું મોડલ છે એમાં ટ્રાન્ઝિશન્સ છે એક કી પાર્ટ છે. નેશન છે એ હંમેશા ચેન્જ થતું હોય, ઇવન સાયકોલોજીકલ લેવલે જે ચેન્જીસ છે એ એક સ્ટેપ નથી પણ એક આખી જર્ની છે, એક આખું જર્ની કમ્પ્લીટ કરવાની હોય છે. This journey may not be that simple and the person may need to go through several stages of misunderstanding before they get to the other side. આ જર્ની છે જેટલી માનીએ એટલી સિમ્પલ ના હોય, એમાં પર્સનને ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને એના ફાઇનલ સ્ટેપ સુધી પહોંચે એ પહેલાં. A classic trap in change is for the leaders to spend months on their own personal journeys and then accept everyone else to cross the chasm in a single bound. એક ક્લાસિક ટ્રેપ માટે એને ચેન્જ થવા માટે એને એની સાથે એની જર્નીમાં ઘણા બધા મહિના છે ગુજારવા પડે, ત્યાર પછી બીજા લોકો છે એને એક્સેપ્ટ કરે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ થતા હોય, આપણે ધોરાજીમાં રહેતા હોય, ધોરાજીથી હવે બીજી જગ્યાએ ધારો કે આપણે મધ્યપ્રદેશ કે કોઈ આઉટ સ્ટેટમાં આપણે જવું છે તો એવા સિટીમાં જવા માટે એટલા એક આખું રાજ્ય, લેંગ્વેજ બધું ચેન્જ થાય છે. તો અહીંથી જવા માટે જે વચ્ચેનો પીરિયડ છે એમાં ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ આવે, ઘણા બધા પ્રોબ્લેમ આવે અને એ ત્યાં જઈને બધા લોકોને એક્સેપ્ટ ના કરે, એને ત્યાં પોતાની રીતે પોતાની જર્નીની અંદર 5-6 મહિના આપવા પડે, પછી ધીમે ધીમે એ ત્યાંના લોકોને પણ એક્સેપ્ટ કરી લે અને ત્યાંના એન્વાયરમેન્ટ ફિક્સ થઈ જાય, ત્યાં પછી એ ફ્રીઝ થઈ જાય. ટ્રાન્ઝિશન ધસ રિક્વાયર્સ ટાઈમ. ચેન્જ થવા માટે, ટ્રાન્ઝિશન્સ થવા માટે ટાઈમ્સની જરૂર પડે છે. લીડરશિપ ઇઝ ઓફન ઇમ્પોર્ટન્ટ એન્ડ વેન વોલ ઓર્ગેનાઇઝેશન્સ ચેન્જ ધ વન-આઇડ પર્સન મે ધ કિંગ. લીડરશિપ છે એમાં પણ જરૂરી છે. જ્યારે એક આખું ઓર્ગેનાઇઝેશન છે એ બદલાઈ જાય છે, તેમાં જે કી પર્સન હોય છે, એક પર્સન હોય છે એ કિંગ બની જાય છે. Some form of coaching, counseling or other psychological support will often be very helpful also. કોચિંગ છે, કાઉન્સેલિંગ છે અને બીજા સાયકોલોજીકલ સપોર્ટ દ્વારા એને હેલ્પફુલ થાય છે સાયકોલોજીકલ પ્રોબ્લેમથી દૂર રહેવા માટે. Although transition may be hard for the individual, often the hardest part is the start. ટ્રાન્ઝિશન્સ છે એ ઇન્ડિવિજ્યુઅલ માટે પણ હાર્ડ છે અને એ સૌથી હાર્ડેસ્ટ પાર્ટ છે એ સ્ટાર્ટ થવાનો હોય કારણ કે એને આખી નવી જગ્યાએ એડજસ્ટ થવાનું હોય છે એટલા માટે. ઇવન વેન અ person is unfrozen and ready for a change, the first step can be very scary. જ્યારે માણસ છે અનફ્રોઝન છે, એને કંઈ બંધન નથી, એને ચેન્જ થવા માટે પણ રેડી છે, છતાં પહેલું સ્ટેપ લેવા માટે એ ભય ઉમર સ્કેરી હોય છે. Transition can also be pleasant trap and as a
Robert Louis Stephens said, "It is better to travel hopefully than arrive." ટ્રાન્ઝેક્શન છે ખુશદાયક અનુભવ પણ હોઈ શકે છે. રોબર્ટ લુઈસ સ્ટેફન કહે છે કે ટ્રાવેલ કરવું, એક આશા સાથે ટ્રાવેલ કરવું એ સારું છે એમણે પહોંચી જવું એના કરતાં. પીપલ બીકમ comfortable in temporary situation where they are not accountable for the hazards of normal work and where talking about the change may substitute for real actions. પીપલ છે એ ધીમે ધીમે કમ્ફર્ટેબલ થઈ જાય છે ટેમ્પરરી સિચ્યુએશન્સની અંદર, અને પછી એનું નોર્મલ વર્ક છે એ કોઈપણ હેઝાર્ડ્સ વગર, કોઈપણ ખામી વગર કરવા માંડે છે, અકાઉન્ટેબલ થઈ જાય છે, અને એના ચેન્જ વિશે વાત કરે એટલે એની એક્શન્સ છે એ પણ એની જે ચેન્જની જે એક્શન હોય, ગુસ્સો ને એ બધું હોય એ સબસ્ટિટ્યૂટ થઈ જાય છે, સાઈડમાં રહી જાય છે. પછીનું થર્ડ સ્ટેપ છે રિફ્રીઝ. ચેન્જ માટેનું ત્રીજું સ્ટેપ છે રિફ્રીઝ. પહેલું હતું અનફ્રીઝ, બીજું ટ્રાન્ઝિશન, ત્રીજું રિફ્રીઝ. એટ ધ અધર એન્ડ ઓફ ધ જર્ની ધ ફાઇનલ ગોલ ઇઝ રિફ્રીઝ, પુટિંગ ડાઉન રૂટ્સ અગેન એન્ડ એસ્ટાબ્લિશિંગ અ ન્યૂ પ્લેસ ઓફ સ્ટેબિલિટી. જર્નીનું છેલ્લું સ્ટેપ, બીજો છેડો, અધર એન્ડ છે એ, અને ફાઇનલ ગોલ છે રિફ્રીઝ. રિફ્રીઝ એટલે કે પાછા આપણા મૂળ છે એ સ્થાપવાના, ત્યાં આપણે એસ્ટાબ્લિશ થવાનું, અને આપણું સ્ટેબિલિટી છે એ નવી જગ્યાએ છે એ પાછી ઊભી કરવાની. In practice, rephrasing may a slow process as a transition, seldom stop cleanly, but go more in fits and starts with long tail of bits and pieces. ઇન પ્રેક્ટિસની અંદર જોઈએ તો રિફ્રેશ છે, રિફ્રીઝિંગનું સ્ટેપ પૂરું થતાં ઘણો ટાઈમ લાગે છે. ટ્રાન્ઝિશન્સ કરતાં પણ ટ્રાન્ઝિશન છે ક્લીનલી સ્ટોપ થઈ જાય છે, સાવ સ્ટોપ થઈ જાય છે, પણ એનું જે સ્ટાર્ટિંગ હોય છે એ ઘણા બધા ટુકડા સાથે એને ભેગું કરી અને પછી સ્ટાર્ટ કરવાનું હોય છે. ધેર આર અ ગુડ એન્ડ બેડ થિંગ્સ અબાઉટ ધીસ. રિફ્રીઝ વિશે ગુડ થિંગ્સ અને બેડ થિંગ્સ પણ છે. ઇન મોડર્ન ઓર્ગેનાઇઝેશન ધીસ સ્ટેજ ઇઝ ઓફન રાધર ટેન્ટેટિવ એઝ ધ નેક્સ્ટ ચેન્જ મે વેલ બી અરાઉન્ડ ધ નેક્સ્ટ કોર્નર. મોડર્ન ઓર્ગેનાઇઝેશનની અંદર ચેન્જ છે, આ સ્ટેજની અંદર બીજો ચેન્જ લઈ આવો એ એના બીજા કોર્નરની અંદર હોય જ છે કે એક ચેન્જ પૂરો થાય અને બીજો નવો ચેન્જ આવી જ જાય છે. What is often encouraged then is more of state sulkiness where freezing is never really achieved, theoretically making the next unfreeze easier. એને એ એન્કરેજ કરે, કોઈ બી રિફ્રીઝ પર્સન થાય એને એન્કરેજ શું કરે કે કોઈ પણ વસ્તુ કાયમી નથી, એમાં કંઈક ને ક્યાંક બદલાવ આવવાનો જ છે, સલ્સીનેસ આવવાની છે, બદલાવ આવવાનો છે. એટલા માટે ફ્રીઝિંગ છે એ ક્યારેય નેવર રિયલી અચીવડ. ક્યારે ફ્રીઝિંગ છે એ સાવ અચીવ તો થતી જ નથી, બદલવું, ચેન્જ તો આવે જ છે, બદલાવ તો આવ્યા જ કરે છે. The danger with this that many organizations have found is that people fall into a state of change shock where they work at low level of efficiency and effectiveness as they await the next change. આમાં ડેન્જર વસ્તુ એ છે કે ક્યારેક જો માણસ છે એ ચેન્જીસના શોકમાં હોય, એને ટ્રાન્ઝિશનના શોકમાં હોય, બદલાવના શોકમાં હોય, તો પીપલ છે એ એનું પોતાનું કામ છે એ બહુ ઇફેક્ટિવલી અને એફિશિયન્ટલી ના કરી શકતું હોય, સારી રીતના ના કરી શકતું હોય, તો એની ઓથોરિટી છે એ અવેઇટ થઈ જાય છે અને એને ડાયરેક્ટ સીધો નેક્સ્ટ ચેન્જ પણ આપી દે છે કે એ ત્યાંથી ને પણ બદલી કરી નાખે, ત્યાં પણ એની જોબ છે એ સ્ટેબલ ના થાય. ઇટ ઇઝ નોટ વર્થ ઇટ ઇઝ કોમન ફ્રેઝ વેન આસ્કડ ટુ ઇમ્પ્રૂવ દેટ. એવું કરવું જરૂરી નથી, એને એવું કહેવાનું તમે આમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવો. એને જ્યારે એ શોકમાં હોય, ચેન્જીસના શોકમાં હોય, ત્યારે એને જોબમાંથી કાઢી મૂકો અથવા નેક્સ્ટ ચેન્જ આપવો જરૂરી નથી. એને કહેવાનું કે એનું કામ છે એ પ્રોપરલી કરે, ઇમ્પ્રૂવ વોટ ધે ડુ, એ જે કરે છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લઈ આવે. આ હતી થિયરી ઓફ લ્યુઇસ. પછીનું નેક્સ્ટ છે મેક્સ વેબર. મેક્સિમિલિયન કાર્લ ઇમિલ વેબર 21 એપ્રિલ 1864 14 જૂન 1920 was a German lawyer, politician, historian, sociologist and political economist who profoundly influenced social theory and the remit the sociology itself. મેક્સિમિલિયન કાર્લ ઇમિલ વેબર, મેક્સ વેબર 21 એપ્રિલ 1864 થી 14 જૂન 1920 એનો લાઈફ પીરિયડ લ્યો. એ એક જર્મન લોયર હતો, પોલિટિશિયન હતો, હિસ્ટ્રિયન હતો, સોશિયોલોજિસ્ટ હતો અને પોલિટિકલ ઇકોનોમિસ્ટ હતો. એને સોશિયલ થિયરીમાં વધારે પડતો ઇન્સ્પાયર થયેલો હતો, જેથી કરીને એને સોશિયોલોજી છે એને પોતાની જાતે ચાલુ કર્યું
એની અંદર વાંચવાનું અને એમાં શોધખોળ રિમીટ કરવાનું, રિસર્ચ કરવાનું. વી નો ઓફ નો સિગ્નિફિકન્ટલી અસેન્ડેબલ આઈડિયલ્સ ટુ બી શ્યોર ધેટ મેક્સ અવર એફર્ટ્સ મોર એન્ડિયસ ધેન ઇન ધ પાસ્ટ. Since we are expected to create our ideals from the within our breast in very age of subjective culture. આપણું જે સબ્જેક્ટિવ કલ્ચર છે, ઓબ્ઝર્વવાળું કલ્ચર છે, સવાલ પૂછવાવાળું કલ્ચર છે, એની અંદર કોઈ એક આઈડિયલ નથી હોતો. પાસ્ટની અંદર ઘણા બધા એફર્ટ લઈ અને પછી આઈડિયલ બન્યો છે. આપણી સોસાયટીની અંદર એવું છે કે આપણે આપણી અંદરથી એવો આઈડિયા લઈ આવી અને આપણે એને કોઈ અંદરથી અંતરાત્માથી આઈડિયા આવ્યો અને એ એક આઈડિયલ્સ બની ગયો, એક પ્રેરણારૂપ બની ગયો, પણ એવું હોતું નથી. Bureaucracy from according to Max Weber his 6 major principles. Bureaucratic from bureaucracy એટલે ક્યાં થાય? અમલદારશાહી. કોઈ એક હુકમ કરતો હોય અને બીજા બધા અમલદાર કરતા હોય, બીજા બધા એનો અમલ કરતા હોય. તો એમાં એને બિફોર કવરિંગ Weber's 6 major principles, the various multiple meaning of the word bureaucracy. આપણે મેક્સ વેબરના 6 પ્રિન્સિપલ જોઈએ, મેજર 6 પ્રિન્સિપલ જોઈએ. એ પહેલાં બ્યુરોક્રેસીનો મિનિંગ જોઈએ. અલગ અલગ મિનિંગ થાય છે. અ ગ્રુપ ઓફ વર્કર, ફોર એક્ઝામ્પલ સિવિલ સર્વિસ એમ્પ્લોય ઓફ US ગવર્મેન્ટ is referred to as the bureaucracy. An example, the threat of Graham Rumden Hollings cuts has the bureaucracy in the Washington deeply concerned. ગ્રુપ ઓફ વર્કર છે કે જે એક્ઝામ્પલ આપ્યું કે US ગવર્મેન્ટના જે ગવર્મેન્ટ ઓફિસર છે, સિવિલ એમ્પ્લોય છે, એ એક બ્યુરોક્રેસી છે એને રેફર કરે છે. કેવી રીતના? તો કે એનામાં એક ભય હોય છે કે જેની ઓથોરિટી છે એને કંઈક કરશે, એને કટ્સ આપશે, એને પગાર કટ કરશે અથવા તો એને કંઈક હાનિ પહોંચાડશે, તો એના માટે એના ભયથી એ છે એ લોકો કામ કરતા હોય છે. તો એક બ્યુરોક્રેસી હોય છે, અમલદારશાહી થાય. બ્યુરોક્રેસી ઇઝ ધ નેમ ઓફ ઓર્ગેનાઇઝેશનલ ફોર્મ used by sociologists and organizational design professional. બ્યુરોક્રેસી એક ઓર્ગેનાઇઝેશન ફોર્મ છે કે જેને સોશિયોલોજિસ્ટ અને ઓર્ગેનાઇઝેશન ડિઝાઇન પ્રોફેશન દ્વારા પણ યુઝ કરવામાં આવે છે. કે બ્યુરોક્રેસી નામનો એક ઓર્ગેનાઇઝેશનનું ફોર્મ છે, એક ઓર્ગેનાઇઝેશન પણ છે. થર્ડ મિનિંગ છે બ્યુરોક્રેસી હેઝ અ ઇન્ફોર્મલ યુઝિસ as in there is too much bureaucracy where I work. બ્યુરોક્રેસી એક ઇન્ફોર્મલ વર્ડ યુઝ થાય છે, ઇન્ફોર્મલી રીતના યુઝ થતો વર્ડ છે. એમાં એવું કીધું ધેર ઇઝ અ ટુ મચ બ્યુરોક્રેસી વેર, જ્યાં હું કામ કરું છું ત્યાં બહુ બધી અમલદારશાહી છે, ત્યાં બહુ બધી અમલદારશાહીનો યુઝ થાય છે. These informal uses describe as a set of characteristics or attributes such as red tape or inflexibility that frustrate people who deal with or who work for organization they previous as bureaucratic. આ ઇન્ફોર્મલ યુઝેસનો મતલબ એવો થાય, આ ઇન્ફોર્મલ વર્ડનો મતલબ એવો થાય કે એમાં એક ઘણા એવા કેરેક્ટરિસ્ટિક્સને ડિસ્ક્રાઇબ કરે છે, એની લાક્ષણિકતાને ડિસ્ક્રાઇબ કરે છે, જેમ કે રેડ ટેપ અથવા ઇનફ્લેક્સિબિલિટી, કે તમે ત્યાં ફ્લેક્સિબલ નથી, તમને ત્યાં ચેન્જીસ થવાનો પણ મોકો મળતો નથી, તમે ત્યાં ફ્લેક્સિબલ થઈ શકતા નથી. અને પીપલ કે જે એવા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતા હોય કે ત્યાં પોતાની રીતના એ ફ્લેક્સિબલ ના હોય, તો એમાં બ્યુરોક્રેટિક વર્ડ છે યુઝ થાય છે અને પીપલ છે ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ઇન ધ 1930s, મેક્સ વેબર, a German sociologist, wrote a rationale that described the bureaucratic form as being the ideal way of organizing government agency. 1930ની અંદર મેક્સ વેબર જે જર્મન સાયકોલોજિસ્ટ છે એને ઘણા બધા રીઝન્સ લખ્યા અને ડિસ્ક્રાઇબ કર્યા બ્યુરોક્રેટિક ફોર્મમાં અને ગવર્મેન્ટ એજન્સીસ છે એને ઓર્ગેનાઇઝેશન કરવા માટે એક આઇડલ પ્રૂફ થયા. મેક્સ વેબર્સ પ્રિન્સિપલ સ્પ્રેડ થ્રુ આઉટ બોથ પબ્લિક એન્ડ પ્રાઇવેટ સેક્ટર્સ. મેક્સ વેબરના જે પ્રિન્સિપલ હતા એ પ્રાઇવેટ અને પબ્લિક બંને સેન્ટર્સની અંદર વધારે પડતા સ્પ્રેડ થયા. ઇવન ધો વેબર્સ રાઇટિંગ્સ હેવ બીન વાઇડલી discredited, the bureaucratic forms lives on. વેબરના જેટલા રાઇટિંગ્સ હતા એને જેટલી પણ થિયરી લખી હતી એ પણ ડિસ્ક્રીટ થઈ, એને પણ શોધ કરવામાં આવી અને એનું બ્યુરોક્રેટિક ફોર્મ છે એ તો હજી પણ ચાલુ છે, લીવ્સ ઓન, હજી પણ લાઈવ છે. મેક્સ વેબર નોટેડ 6 મેજર પ્રિન્સિપલ. ફર્સ્ટ, અ ફોર્મલ હેરાર્કિયલ સ્ટ્રક્ચર. Each level controls the level below and it's controlled by the level above. A formal hierarchy is the basis of central planning and centralized decision making. એક લેવલ છે ઓર્ગેનાઇઝેશનનું, એક લેવલ એ નીચેના લેવલ છે એને કંટ્રોલ કરતું હોય અને નીચેનું લેવલ છે એના ઉપરના લેવલ દ્વારા કંટ્રોલ થતું હોય છે. ફોર્મલ હેરાર્કીનો મિનિંગ એવો થાય, એ એનો પાયો છે કે એક સેન્ટ્રલાઇઝ ડિસિઝન બને અને સેન્ટ્રલાઇઝ પ્લાનિંગ માટે બધા માટે આખા ઓર્ગેનાઇઝેશન માટે
પ્લાનિંગ અને ડિસિઝન મેકર સરખું હોય, સેન્ટ્રલાઇઝમાં રાખી. એટલે જે એક ઓર્ગેનાઇઝેશનનું એક લેવલ છે એ એના નીચેના લેવલને કંટ્રોલ કરતું હોય અને નીચેનું લેવલ છે એ એના ઉપરના લેવલ દ્વારા કંટ્રોલ થતું હોય છે. જેમ કે સ્ટુડન્ટ છે, સ્ટુડન્ટને એના ક્લાસ કોર્ડિનેટર કંટ્રોલ કરતા હોય, ક્લાસ કોર્ડિનેટર ઉપર એના પ્રિન્સિપલનો કંટ્રોલ હોય અને પ્રિન્સિપલ ઉપર એના HODનો કંટ્રોલ. જો ઉપરથી જોઈએ તો HOD છે એના પ્રિન્સિપલને કંટ્રોલ કરે, પ્રિન્સિપલ છે એ એના ક્લાસ કોર્ડિનેટર બધાને કંટ્રોલ કરતા હોય અને ક્લાસ કોર્ડિનેટર છે એના ક્લાસના બધા સ્ટુડન્ટને કંટ્રોલ કરતા. તો એવી રીતના એક લેવલ છે એ નીચેના લેવલને કંટ્રોલ કરે અને નીચેનું લેવલ છે એના ઉપરના લેવલ દ્વારા કંટ્રોલ થતું હોય છે. બીજું છે મેનેજમેન્ટ બાય રૂલ્સ. Controlling by rules allow decision made at a high levels to be executed constantly by all over levels. કંટ્રોલિંગ બાય રૂલ્સ, નિયમ બનાવી અને બધા ઉપર કંટ્રોલ રાખવાનો. એના કારણે કન્સિસ્ટન્સી છે એ બધા લેવલ, બધા નીચેના લેવલ છે એમાં કન્સિસ્ટન્સી, એકતા જળવાઈ રહે, કન્ટિન્યુનિટી જળવાઈ રહે છે અને ડિસિઝન છે એ પણ સરખી રીતના બને. Organizations by functional speciality. Work is to be done by specialists and people are organized into units based on the type of work they do or skill they have. વર્ક છે એ સ્પેશિયાલિસ્ટ દ્વારા, કોઈ પણ કામ છે એમાં જે સ્પેશિયાલિસ્ટ હોય એના દ્વારા કરવામાં આવતું હોય અને જે પીપલ છે એની સ્કિલ શું છે, એ કયા ટાઈપનું વર્ક કરે છે એના ઉપર એને કોઈ બી ઓર્ગેનાઇઝેશન્સનો પાર્ટ છે એના યુનિટની અંદર રાખવાના. Fourth છે an up-focused or in-focused mission. If the mission is described as up-focused, then the organization purpose is to serve the stockholder, the board or whatever agency empowered it. જો મિશન છે એનું નામ અપ ફોકસ્ડ હોય તો એનો મતલબ કે એની ઉપરની ઓથોરિટી જેમ કે સ્ટોક હોલ્ડર હોય, જેને લીગલી એના રાઇટ હોય, કે જેની પાસે આખા ઓર્ગેનાઇઝેશન્સનો કંટ્રોલ હોય, એને એનો પર્પઝ છે, એનો જે પર્પઝ હોય એ આપણે પૂરો કરવાનો હોય છે, જે ઓર્ગેનાઇઝેશન છે એને પૂરો કરવાનો હોય છે. ઇફ ધ મિશન ઇઝ ટુ સર્વ ધ ઓર્ગેનાઇઝેશન ઇટ સેલ્ફ એન્ડ ધોઝ વિધિન ઇટ, to produce high profit, to gain market share or to produce a cash stream, then the mission is described as in focus. જો ઓર્ગેનાઇઝેશન છે એ ઓર્ગેનાઇઝેશન પોતાના માટે કામ કરતું હોય, એમાં કંઈ પણ થતું હોય એ એની અંદર જ રહેતું હોય, એનો હાઈ પ્રોફિટ રાખતા હોય, માર્કેટમાં શેર હોય, કેશ સ્ટ્રીમ એટલે કે એક રેપ્યુટેશન મેન્ટેન થતી હોય તો એને ઇનફોકસ્ડ મિશન કહેવાય. અપફોકસ મિશન કે એની બોર્ડ છે, સ્ટોક હોલ્ડર છે કે એજન્સી, વોટેવર કોઈ પણ એજન્સી છે એ જેનો એની ઉપર હક હોય, એનો પર્પઝ છે, એનો હેતુ છે, એના માટે કામ થતું હોય અને ઇનફોકસમાં પોતાનો હેતુ હોય, પોતાના માટે ઓર્ગેનાઇઝેશન છે એ આખું કામ કરતું હોય છે. પર્પઝલી ઇમ્પર્સનલ. The ideas is to treat all employees equally and customers equally and not to be influenced by individual differences. પર્સનલી ઇમ્પર્સનલ આઈડિયા એ છે કે બધા એમ્પ્લોય છે એને એક સરખા ટ્રીટ કરવાના, ઇક્વલી ટ્રીટ કરવાના. કન્ઝ્યુમર અને કસ્ટમર્સ અને એમ્પ્લોય છે એ બંનેને ઇક્વલી ટ્રીટ કરવાના. બધા કસ્ટમર એક સરખા અને બધા એમ્પ્લોય પણ એક સરખા જોવા જોઈએ. ઇન્ડિવિજ્યુઅલ ડિફરન્સીસ નહીં રાખવાનો કે આ મારો સગો થાય છે તો હું એને એક્સ્ટ્રા પૈસા આપું અથવા તો મફત આપું, એવું કંઈ નહીં થવું જોઈએ. 6 છે employment based on technical qualifications. There may also be protection from abbreviate dismissal. The abbreviating from, according to Parkinson, has another attribute. There are also be protection for, એટલે કે એમ્પ્લોયમેન્ટ છે એને એના ક્વોલિફિકેશન્સ ઉપરથી, ટેકનિકલ જે ક્વોલિફિકેશન હોય એ ઉપરથી એને એમ્પ્લોયમેન્ટ આપવાનું, જેથી કરીને જે ડિસમિશલ છે એ અટકાવી શકાય. કોઈ પણ આપણે છે કોઈ પણ વ્યક્તિને છે ડિસમિસ કરતા, એને જોબમાંથી કાઢી મૂકતા છે અટકાવી શકાય, કારણ કે આપણે પ્રોપર આપણે જે ક્વોલિફિકેશન જોતું હતું એ જ ક્વોલિફિકેશનવાળો પર્સન છે આપણે ચૂઝ કર્યો છે. પાર્કિન્સનની અકોર્ડિંગ જે બ્યુરેટિક ફોર્મ છે એની અંદર ઘણા બધા બીજા એટ્રીબ્યુટ, બીજા ઘણા બધા ઘટકો પણ છે. 7th પ્રિન્સિપલ છે પ્રીડિસ્પોઝિશન ટુ ગ્રો ઇન સ્ટાફ અબોવ ધ લાઇન. વેબર failed to notice this, but Northcote Parkinson found it so common that he made it the basis of his humorous Parkinson's law. પ્રેડિસ્પોઝિશન ટુ ગ્રો ઇન સ્ટાફ અબોવ ધ લાઇન, એનો મતલબ કે સ્ટાફ છે એનું જેટલું નોલેજ છે એમાં સતત વધારો કરો, એને પુશ કરો કે એનો કમ્ફર્ટેબલ ઝોન છે એનાથી વધારે કામ કરે, એનો કમ્ફર્ટેબલ ઝોન છે એનાથી ઉપરનું, એનાથી કંઈક અલગ કામ કરી શકે. જે વેબર છે એ આ નોટિસ કરવામાં ફેલ થયો હતો, પણ નોર્થકોટ પાર્કિન્સન છે એના જે પાર્કિન્સન્સ લો બનાવ્યા એમાં આ મેટ કોમન છે અને ક્લિયરલી કીધું. પાર્કિન્સન ડેમોન્સ્ટ્રેટ ધેટ
The management and professional staff tend to grow at predictable rates almost without regard to what the line organization is doing. પાર્કિન્સને એવું કીધું કે મેનેજમેન્ટ અને એનો પ્રોફેશનલ સ્ટાફ છે એને એનું ગ્રોથ થવો જોઈએ, એનો એટલો ઉછેર થવો જોઈએ એક પ્રેડિક્ટેબલ રેટ સુધી કે જેની ઓર્ગેનાઇઝેશન દ્વારા ધારણા આવી હોય કે આટલું આપણે વધારવો છે તો એટલું એનું ગ્રોથ આવવું જોઈએ. પછી એમાં ઓર્ગેનાઇઝેશન શું કરે છે એ કાંઈ નહીં, પણ એનો પ્રોફેશનલી ગ્રોથ છે એ થવો જોઈએ. The bureaucratic form is so common that most people accept it as the normal way of organizing almost any and where. બ્યુરેટિક ફોર્મ છે એટલું કોમન છે કે ઓર્ગેનાઇઝેશનના બધા પીપલ દ્વારા એને અપનાવવામાં આવ્યું અને ઓર્ગેનાઇઝેશન છે મોસ્ટલી એના ઉપર જ કામ કરે છે. પીપલ ઇન બ્યુરેટિક ઓર્ગેનાઇઝેશન્સ generally blame the ugly side effects of bureaucracy on management or the founders or the owners without awareness that real cause is the organizing form. બ્યુરેટિક ઓર્ગેનાઇઝેશનમાં જે લોકો કામ કરતા હોય એ એના જે ઓનર છે અથવા એના જે મેનેજમેન્ટ છે અથવા એના જે ફાઉન્ડર છે એના વિશેની ઘણી સાઇડ ઇફેક્ટ્સ પણ કહેતા હોય છે, એની ઉપર બ્લેમ કરતા હોય છે કે આ સાઇડ ઇફેક્ટ છે એના ઓનર મેનેજમેન્ટના કારણે આવ્યું છે, પણ એ ઓરિજિનલી એના કારણે ના હોય, એ બ્યુરેટિક ફોર્મના કારણે હોય, કારણ કે એ આખું બ્યુરેટિક ફોર્મ પ્રમાણે ચાલતું હોય એટલા માટે. આ હતી મેક્સ વેબરની થિયરી. અહીંયા થિયરીઝ પૂરું થયું. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફંક્શન્સ ઓફ ધ મેનેજમેન્ટ વિશે જોઈશું.